હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું વ્રત કે ઉપવાસમાં ખવાય એવી કેળાની વેફર. તો એના માટે મેં 10 નંગ કેળા લીધેલા છે કાચા. તો હવે આપણે આને સારી રીતે કટ કરી લેશું. હવે આપણે આને છાલ પાડી લેશું. છાલ મેં પાડી લીધી છે કેળામાં. 3 કેળામાં જ પાડેલી છે. પછી જેમ આપણે વેફર પાડતા જઈશું એમ આપણે કેળામાં છાલ પાડતા જઈશું, એટલે આપણા કેળા કાળા ન પડે. એટલે હવે આપણે વેફર પાડી લેશું. અને તેલ પણ મેં ગરમ રાખી દીધું છે. વચ્ચેથી કટ લગાવી દઈશું. આ રીતે લાંબી સ્લાઇસમાં પાડવાની છે આપણે વેફર. કેળાની વેફર આપણી પડી ગઈ છે. હવે આપણે તેલ આવી જાય એટલે તળી લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આ રીતે એક એક વેફર નાખશું, એટલે બધી ભેગી અંદર પર ચોંટી જાય. ત્યારે નાખીએ ને તો એટલે અલગ અલગ નાખવી. અને ગેસ પણ ધીમો રાખવો, ધીમી આંચ પર જ કરવી, એટલે આપણી બળે નહીં વેફર. આ રીતે તમે બનાવશો ને વેફર, એટલે બજાર જેવી સરસ બનશે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વેફર આપણી તૈયાર છે એકદમ. બીજી એડ કરી દઈશું આપણે. વેફર આપણી એકદમ ક્રિસ્પી સરસ થઈ ગઈ છે. જો અવાજ પણ આવે છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે લાઈવ વેફર પાડશું. આ રીતે પણ તમે પાડી શકો છો. હવે આપણે સારી રીતે તળી લઈશું. વેફર આપણી તૈયાર છે. આ સ્લાઇસમાં બનાવેલી છે. હવે આપણે રાઉન્ડમાં બનાવશું. એકદમ સરસ કુરકુરી થઈ છે, મસ્ત, અને એકદમ સરસ આછી પણ થઈ છે. તો હવે આપણે થોડી રાઉન્ડમાં બનાવી લઈશું. રાઉન્ડમાં પણ આપણે લાઈવ જ બનાવશું. આપણી તૈયાર છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. તો જો મિત્રો, તૈયાર છે આપણી વેફર. જો બની છે ને માર્કેટમાં મળે એવી જ. તો એકવાર આ રેસીપીથી તમે ટ્રાય કરજો. સરસ બનશે, માર્કેટ જેવી જ સ્વાદમાં પણ, અને એકદમ ક્રિસ્પી પણ બનશે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો, અને કોમેન્ટમાં મને જરૂરથી કહેશો કે વેફર કેવી બની છે.